ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનું ખૂબ મોટા પાયે વેચાણ અને સેવન થઈ રહ્યું છે. ભલે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોય, પણ એ માત્ર હવે કાગળ પર છે. આવું અનેક વખત સાબિત થઈ ગયું છે અને ફરી એક વખત સાબિત એટલે થયું કે આમ આદમી પાર્ટીના મહિલા નેતા છે દારૂના અડ્ડા પર જનતા રેડ કરે છે અને ત્યારબાદ તેના પર ફરિયાદ થાય છે ને તેની રાતે ધરપકડ કરવામાં આવે છે. શા માટે તેના પર ફરિયાદ કરવામાં આવી છે, શું કામ તેની ધરપકડ કરવામાં આવી છે અને કઈ કલમ હેઠળ થઈ છે, તેના વિશે જ વિડીયોમાં વાત કરવી છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. અવારનવાર ગુજરાતમાંથી એવા દ્રશ્યો સામે આવે છે કે બેફામ દારૂનું વેચાણ થાય છે અને ક્યાંક છે પોલીસ પર એવા આક્ષેપો લાગે છે કે પોલીસ હપ્તાઓ કરાવે છે, એટલે માટે આવી બધી ગેરકાયદે પ્રવૃત્તિઓ છે તે અટકતી નથી. કચ્છમાંથી ઘણી વખત એવા દ્રશ્યો સામે આવ્યા હતા. આની પહેલા પણ સરપંચ છે તે ખુદ મેદાન આવ્યા હતા. તેમણે આખો દારૂ ભરેલો બોલેરો બતાવ્યો હતો, કેવી રીતે દારૂનું સપ્લાય થાય છે, સ્કેનર બતાવ્યું હતું અને આખા ગ્રુપ ચાલતા હોય છે અને તેમાં પછી છે દારૂનું વેચાણ થતું હોય છે તેનું ભાંડો ફોડ્યો હતો. હવે ફરી એક વખત આપના મહિલા નેતા છે તેઓ મેદાને આવ્યા હતા. તેમણે દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી અને તે દરમિયાન જે દ્રશ્યો સામે આવ્યા હતા, સૌથી પહેલા એ સાંભળીએ અને ત્યારબાદ જે ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે તેના પર નજર કરીએ. ભાઈ શું ચાલુ છે? फोन ले लो। फोन नहीं लेना है, उसको रख दो, बात करो, फोन करो 112 में। फोन आप करो आपसे 112 में। ये माली है, वो देख लो क्या है, आ गया है वो लाइव में। सो हम लोगों ने आज एक और जनता रेड की है। ये पूरा गणेश नगर का एक सेटअप है। ये पूरी दारू है, मैं आप लोगों को दिखाऊं। ये दारू है, ये दारू है, ये दारू है और ये स्कैनर है। ये स्कैनर हाथ में रखना, ये लेके भाग जाएगा। स्कैनर हाथ में रखने का। 112 में करो फोन। लोकेलिटी है, भरा हुआ मकान बने हुए हैं। लॉक किया? पूरी भरी लोकेलिटी में यहाँ दारू बिक रहा है। मार्केट, पूरे मार्केट में ये रास्ता मार्केट, ये देखिए, जा रही है, लेडीज जा रहे हैं, आ रहे हैं। ये अच्छा लगा? और खुलेआम इतना सारा दारू यहाँ है और वो भाई जो है वो देख के भाग गए हमें। हमारा कच्छ जिल्लाना आम आदमी पार्टीना આગેવાન મહિલા એવા ડોક્ટર કાયનાતબેન અંસારિયા હતા, જેઓ ઘણા લાંબા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાઈ અને લોકસેવાનું કામ કરી રહ્યા છે. તેઓ એક મહિલા હોવા છતાં ડોક્ટર તરીકે પ્રતિષ્ઠિત ડોક્ટર છે, પોતાનું માલિકીનું હોસ્પિટલ છે, સારી એવી આવક છે, તેમ છતાં પણ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ છેવાડાના માણસ વિશે કામ કરી રહ્યા છે, છેવાડાના માણસના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. આજથી થોડાક દિવસો પહેલા એમણે જનતા રેડ કરી અને હર્ષ સંઘવીના દારૂબંધીના પોકળ દાવાઓની ફજેતી ઉડાવી. લાઈવ વિડીયો કેમેરા સાથે, મોબાઈલથી લાઈવ, ફેસબુક લાઈવ અને પોકળ દારૂબંધીની આખી જે ભાંડાફોડની પ્રવૃત્તિ કરી, એનાથી ભાજપની આખી સરકાર સમસમી ગઈ અને એક મહિલાની વિરુદ્ધમાં ખોટી ફરિયાદ ઊભી કરી, એટ્રોસિટીની ખોટી ફરિયાદ ઊભી કરી અને કાલે એમને રાત્રે ધરપકડ કરવામાં આવ્યો. આમ તો મહિલા સુરક્ષાની, મહિલાઓના રક્ષણની, મહિલાઓની ખૂબ મોટી મોટી વાતો ભાજપના બધા જ નેતાઓ વિધાનસભામાં કરી રહ્યા છે, પણ એકેય ભાજપના નેતાને કાલે અડધી રાત્રે બેનની ધરપકડ કરવામાં શરમ પણ ન આવી કે લાજ ન આવી. એ બતાવે છે કે આ મહિલાની વાતો જે વિધાનસભામાં થઈ રહી છે એ જૂઠી છે. દારૂની જનતા રેડ કરે એને તો અહીંયા વિધાનસભામાં બોલાવીને ગૃહમંત્રીના હાથે એને સન્માન આપવું જોઈએ કે જે કામ સરકાર ન કરી શકી એ કામ જનતાએ કર્યું. એના બદલે દારૂબંધીની, ડ્રગ્સની પોલ ન ખુલી જાય, આ ભાંડો ફૂટી ન જાય અને એટલા માટે જે લોકો જનતા રેડ કરે એમની વિરુદ્ધમાં એટ્રોસિટીની ખોટી ફરિયાદ. દારૂમાં એટ્રોસિટી ક્યાં આવી?
કોઈ દલિત સમાજની એક બેનને ઊભી કરી હાથો બનાવી ફરિયાદી બનાવી ફટાફટ એફઆઈઆર ફટાફટ ધરપકડ ફટાફટ કામ. હમણાં જ મેં વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો કે દલિત સમાજના દીકરાઓને ગોળીએ મારનાર થાનગઢના પીઆઈની ઉપર કેમ કાર્યવાહી નથી થતી? 13 વર્ષ થઈ ગયા. 13 વર્ષ પહેલા દલિત સમાજના દીકરાઓને થાનગઢના પીઆઈએ ગોળીઓ મારી છાતી ઉપર અને મારી નાખ્યા. એ ઘટનાને હજુ ન્યાય નથી મળતો. પણ અમારા આમ આદમી પાર્ટીના આગેવાન કાયનાતબેને જનતા રેડ દારૂ ઉપર પાડી તો એમની ઉપર એટ્રોસિટીની જૂઠી ફરિયાદ થઈ ગઈ. એટ્રોસિટીના કાયદાનો દુરુપયોગ, ફરિયાદ કરનાર દલિત સમાજની બેનને પણ હાથો બનાવવામાં આવી અને દારૂબંધીની પોલ ખોલનાર એક મહિલાને મહિલા દિવસના વળતા દિવસે ગઈકાલે 9 તારીખે મહિલા દિવસ હજુ એક દિવસ પહેલા ગયો છે ત્યાં જ્યાં ભાજપની સરકારે પોતાનું પાપ પ્રકાશ્યું છે, આમ આદમી પાર્ટી એનો કડક વિરોધ કરે છે અને આ ઘટનામાં આમ આદમી પાર્ટી કાયનાતબેનને સપોર્ટ આપી, આમ આદમી પાર્ટીની ટીમને સપોર્ટ આપી. જે પ્રમાણે તેમના આક્ષેપ છે કે ક્યાંક ને ક્યાંક જે મહિલાને ઊભી કરવામાં આવી છે ને એટ્રોસિટીની ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ તેમણે આક્ષેપ કર્યા છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના જ કોઈ નેતા છે આમાં તેમની સંડોવણી હોય, ગેરકાયદે તે ધંધા કરતા હોય તો તેના પર કેમ ફરિયાદ નથી કરવામાં આવતી. આવા અનેક વખત સવાલો થયા છે કે જ્યારે પણ કોઈ પણ સત્તાધારી પક્ષના મોટા ગજાના નેતા છે તેના કાળા કામ ચાલતા હોય છે તો ત્યાં ક્યાંક ગલ્લા તલ્લા ફરિયાદ નોંધવામાં થતા હોય છે અથવા તો તેમની ફરિયાદ જ નથી નોંધાતી. પરંતુ જ્યારે કોઈ આપ નેતા અથવા વિપક્ષના કોઈ નેતા છે વિરોધ કરવા જાય છે તો તેમને અટકાયત કરવામાં આવે છે. તે કોઈ ભ્રષ્ટાચાર વિરોધી પ્રવૃત્તિ છે તેનો ભાંડોફોડ કરે છે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી થાય છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે જે પ્રમાણે આક્ષેપ થઈ રહ્યા છે અને ખાસ ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનું સેવન અને વેચાણ ખૂબ મોટા પાયે વધી રહ્યું છે તો તેના વિરુદ્ધ સરકાર શું કાર્યવાહી કરે છે, તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.